સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં માંગરોળ માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। અન્ય રાજ્યથી મગફળી લાવી સ્થાનિક ખેડૂતોના નામે વેચાતી હોવાનો આક્ષેપ થયો છે। માંગરોળ અને આસપાસના વિસ્તારોના ગોડાઉનોને ભાડે રખાયા છે। ભાડે રાખેલા ગોડાઉનોમાં મગફળી મિક્સ કરાતી હોવાનો દાવો થઈ રહ્યો છે। સમગ્ર મામલે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। આ મામલો મારી જાણમાં છે, જવાબદારો સામે કાર્યવાહી થશે। ગુજકોમાસોલ અને નોડલ એજન્સીને ધ્યાને પણ બાબત મૂકી છે। આ જે ખરીદીની એજન્સી છે, નોડલ એજન્સી ગુજકોમાસોલ, એના ધ્યાન ઉપર મૂકીને તાત્કાલિક તપાસ કરી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને આ કામગીરીમાંથી બાકાત કરી દેવા માટે સૂચના આપી છે। આવતા દિવસોમાં કેવા પગલાં લેવામાં આવશે, કોઈ જવાબદાર થશે? તપાસના અંતે જે કોઈ કસૂરવાર નીકળશે તો નિયમ અનુસારની કાર્યવાહી એની